શું તમે કોઈ એવા મંદિર વિશે જાણો છો કે જ્યાં શિવ, શક્તિ અને મુક્તિનો એક અનોખો સંગમ થાય છે, જ્યાં મા આદ્ય શક્તિ હજારો વર્ષથી બિરાજમાન છે અને અનેક શ્રદ્ધાળુઓનું એક આસ્થાનું કેન્દ્ર છે? અને મા આદ્ય શક્તિ જ્યાં જ્યારે સાગર ખેડુઓ સાગરમાં ભૂલા પડતા હતા ત્યારે મા એક સ્તંભ ઉપર દીવો પ્રગટાવીને તેમને રસ્તો બતાવતા હતા અને સાગર ખેડુઓ તેમના માર્ગ ઉપર પાછા ફરી જતા હતા. નમસ્કાર, હું છું હેમંત પટેલ. ઝરૂખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. તો આજે આપણે આવી પહોંચ્યા છે આણંદ જિલ્લાના અને ખંભાત તાલુકામાં આવેલા રાલેજ ગામે માં સિકોતર ધામ. માં સિકોતર નું આ મંદિર કહેવાય છે કે હજારો વર્ષ જૂનું છે. માન્યતા પ્રમાણે અહીંયા આવેલી માં સિકોતરની મૂર્તિ એ પ્રાગટ્ય મૂર્તિ છે અને માં હજારો વર્ષથી અહીંયા અનેક શ્રદ્ધાળુઓનું એક કેન્દ્ર છે. હું અત્યારે મંદિર પરિસરમાં ઊભો છું અને મારી આ તરફ માતાજીનું મંદિર છે અને મારી એક્ઝેક્ટ પાછળ જુઓ તો આ પૂરો ખંભાતનો અખાત છે. આ દૂર સુધી દરિયાનું પાણી છે અને એક સમયે આ પાણી છે આટલે સુધી આવી જતું હતું. હવે માતાજીનો ઇતિહાસની વાત કરીએ તો માતા સિકોતર, શ્રીનો મતલબ થાય છે શ્રી એટલે લક્ષ્મી અને કોતર એટલે કોતરમાં રહેવા વાળી લક્ષ્મી એટલે માતા સિકોતર. માતા સિકોતર એ રબારી કુળના કુળદેવી માનવામાં આવે છે અને અહીંયાના ઇતિહાસની વાત કરીએ તો સાગર ખેડુઓ જ્યારે પહેલા ખંભાત એક મુખ્ય મથક કહેવામાં આવતું હતું. અહીંયા કહેવાય છે કે 64 દેશના વાવટા એટલે કે 64 દેશના ધ્વજ અહીંયા ફરકતા હતા અને ભારતમાંથી કોઈ પણ વિદેશ જગ્યાએ જવું હોય તો આ જગ્યાએથી જ, આ બંદરથી જ તમે જઈ શકો છો. ત્યારના સમયે અનેક સાગર ખેડુઓ જ્યારે સાગરમાં જતા હતા અને રસ્તો ભૂલતા હતા ત્યારે સાગર ખેડુઓ માતાજીને પ્રાર્થના કરતા હતા અને અહીંયા આવેલા એક સ્તંભ ઉપર માતાજી આપોઆપ એક દીવો પ્રગટાવતા હતા અને એ દીવાનું માર્ગદર્શન સમજીને અનેક સાગર ખેડુઓ અહીંયા બંદર સુધી પહોંચી જતા હતા. એક સમયે આ એક ખૂબ મોટું બંદર હતું અને વેપાર વાણિજ્ય માટેનો એક ખૂબ જ સારો મથક ગણવામાં આવતું હતું. સર્વપ્રથમ તો આપણે મંદિરમાં માતાજીના દર્શન કરીશું, ત્યારબાદ માતાજીનો ઇતિહાસ જાણવાની ટ્રાય કરીશું. અહીંયાના સેવક કાં તો પૂજારી સાથે આપણે વાત કરીશું. મારી પાછળ જે તમને શિવલિંગ જોવા મળે છે એ 12 જ્યોતિર્લિંગના દર્શન આ શિવાલયમાં તમે કરી શકો છો. માતાજીના દર્શન કરીને આપણે ત્યાં પર જઈશું. તમને એવા બહુ ઓછી જગ્યા જોવા મળશે કે જ્યાં તમે ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગ એટલે કે સમજો તો કાશ્મીરથી કન્યાકુમારી સુધી તમે દરેક જ્યોતિર્લિંગના દર્શન અહીંયા કરી શકો છો. હવે આપણે મંદિરમાં જઈશું અને માતાજીના તમને દર્શન કરાવીશું અને ત્યારબાદ અહીંયાનો ઇતિહાસ જાણીશું. તો હવે ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અત્યારે આપણે મંદિરના મેઇન ગેટના પાર્કિંગમાં ઊભા છે. તમે જોઈ શકો છો આ પૂરું પાર્કિંગ છે. ખૂબ સારું પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગની પેલી તરફ યાત્રીઓને રહેવાની સગવડ છે. જેની ડિટેલ્સ મળશે તો હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ. તમે આ સાઈડ ઉપર જોઈ શકો છો કે અલગ અલગ પ્રસાદ અને અલગ અલગ પૂજાપાની વસ્તુઓ માટેની દુકાન આવેલી છે અને સામે જે ગેટ છે ત્યાંથી આપણે મંદિરના દર્શન કરવા જઈશું. એક ખાસ વાત, જેવું ગેટમાં વર્ણન કરેલું છે, માતા સિકોતરને વહાણવટી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. જગડુસા શેઠ જેમના વહાણ દરિયામાં ફસાયા હતા ત્યારે માતાજીએ તેમને મદદ કરીને તેમને તાર્યા હતા. તો ત્યારબાદ માતાજીનું નામ વહાણવટી માતા તરીકે પ્રચલિત થયું. હવે આપણે
સામેના ગેટથી મંદિરમાં એન્ટર કરીશું. સિકોતર માતાને સમુદ્રના દેવી તરીકે પણ જાણવામાં આવે છે અને સિકોતર માતાનો ઉલ્લેખ ઋષિ મુનિઓ દ્વારા રચના કરેલી મા આદ્યશક્તિની આરતીમાં પણ જોવા મળે છે. ત્રંબાવટી નગરી અને રૂપાવટી નગરી. ત્રંબાવટી નગરી એટલે ખંભાત. ત્રંબાવટી નગરી એટલે પ્રચલિત થયું કે ખંભાતની ચારે તરફ તાંબાની દિવાલોની રચના કરવામાં આવી હતી એ સમયે, એટલે તેને ત્રંબાવટી નગરી કહેવામાં આવતું હતું. અને રૂપાવટી નગરી એટલે અહીંયાથી થોડા અંતરે આવેલું નગરા ગામ. સિકોતર માતાનો ઇતિહાસ તમને લોથલ જે હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે ત્યાં પર જોવા મળે છે. જો તમે આ હડપ્પીય સંસ્કૃતિના ઇતિહાસ વિશે નથી જાણતા તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, ચોક્કસથી જોજો. 5000 વર્ષ પહેલા મળેલા અહીંયા હડપ્પીય સંસ્કૃતિના ઇતિહાસમાં પણ માતા સિકોતરનો ઉલ્લેખ મળતા અમુક નમૂનાઓ પણ મળેલા છે. તો મિત્રો, અત્યારે આપણે માતાજીના મુખ્ય સેવક રમેશભાઈ પટેલ, જે માતાજીના મુખ્ય સેવક છે અહીંયા મંદિરમાં, આપણે એમની જોડે આવ્યા છે. તો એમની જોડે આ મંદિર વિશે અને માતાજીના ઇતિહાસ વિશે જાણીશું. નમસ્કાર. નમસ્કાર મહારાજ, અમને મંદિરના ઇતિહાસ વિશે થોડું જણાવો. આ મંદિરના ઇતિહાસની અંદર માને અહીંયા બિરાજમાન છે 1000 વર્ષ થઈ ગયા. 1000 વર્ષથી માતાજી બિરાજમાન છે. ખંભાતનું બંદર હતું અને ખંભાતનું અસલ નામ ત્રંબાવટી નગરી. ત્રંબાવટી નગરી. જ્યારે માર્કંડેય છે આરતી લખી ત્યારે લખેલું કે ત્રંબાવટીમાં માતાનો વાસ છે. હા. અને ખંભાતનું નામ જ ત્રંબાવટી. ત્રંબાવટી. અને અહીંયા બંદર હતું. બંદરમાં હજારો વાહનો આવતા હતા અને બંદરો બંદરનો મોટો વેપાર હતો આપણે ખંભાતનો. અને જે આપણે આ જગ્યા ઉપર બેઠા છે માતાજી જગદંબા એ 1000 વર્ષથી બિરાજમાન. અહીંયા બિરાજમાન છે. અને અહીંયા બી દરિયો હતો કે અહીંયા નાવિકો આવીને દરિયો જ હતો અને પાછળ થાંભલો છે એના પર લાઈટ થતી, દીવો પ્રકટ થાય, બાધા રાખે વાણવાળા કે એમાં અમને રસ્તો બતાવે. તો મંદિરની બાજુમાં થાંભલો છે, 400-500 વર્ષ જૂનો છે, એના પર દીવો પ્રકટ થતો તો વાણવાળા રસ્તો પણ મળતો હતો. એવું નાવિકો જયારે દરિયામાં ભૂલા પડતા હતા, રસ્તો નતો મળતો, ત્યારે માતાજીને પ્રાર્થના કરવાથી થાંભલા ઉપર દીવો પ્રકટ થતો. એટલે ત્યાં 400-500 વર્ષ જૂનો થાંભલો છે. અત્યારે પણ હયાત થાંભલો છે. માને બિરાજમાન થયા છે. મૂર્તિની જે સ્વરૂપ છે એ જ સ્વરૂપ છે. આખું ડેવલપમેન્ટ 50 વર્ષ થયા, 48 વર્ષ જેવું આ ડેવલપમેન્ટ છે. બાકી દરિયો સુકાઈ ગયો અને બધું પાછું પાણી જતું રહ્યું. તો ક્યારે પાછું આવે ખરું? આટલે કુદરતની વસ્તુ છે. આ કુદરતી રીતે જતું રહ્યું છે. કુદરત લાવે તો આવે ખરું, ના લાવે જ્યારે લાવે ત્યારે લાવે તો ભવિષ્યમાં લાવે એવું અમે આશા રાખીએ છીએ. એ તમારો દરિયો હતો, આ બંદર હતું અને સરસ વિકાસ થયો. અને 48 વર્ષ પછી માત્ર પોતે જ જ્યાં પ્રકટ થયા જાતે જ જાગ્યા છે એમ અમે કહીએ છીએ. બધા ભક્તોને ધીરે ધીરે આવતા થઈ ગયા
અને એમનો વિકાસ એવો સારો થવા માંડ્યો. અહીંયા આગળ નવરાત્ર સારી રીતે ઉજવાય છે અને માતાજી ગરબો પર થાય છે. એવું બી સાંભળ્યું હતું કે માતાજી અહીંયા સાક્ષાત આવીને ગરબા બી કરે. નવરાત્રિને દશેરા આઠમને દિવસે માતાજી 10:30 વાગે માતાજી જ્યારે ગરબો ચાલતો હોય ત્યાં માતાજી ગરબા પોતે ગરબો રમવા પોતે આવે છે જ. અને તે દિવસ નવરાત્રમાં અમારે 4 થી 5,000 બહેનો ગરબામાં હોય. એટલો મોટો ગરબો થાય છે અહીંયા ચાંચર ચોકમાં. ચાંચર ચોક મોટો ગરબો મોટો થાય છે. દર માતાજી 500 માસ સુધી પૂનમ ઉજવાય છે. પછી માના હુકમ છે એમાં શિવાલય બન્યું છે 12 જ્યોતિર્લિંગ. એ શિવાલયની અંદર પણ આજે 8 મહાશિવરાત્રી પાછું ઉજવાશે 8મી તારીખે 8/3 અત્યારે એમ મહાશિવરાત્રી પણ પાછું થઈ એટલે 15 વર્ષ એને પણ થઈ ગયા. અને આ શિખરને બધું તૈયાર થઈને 18 વર્ષ થઈ ગયા. એમ મારી કૃપા છે. હજારો ભક્તો વિદેશમાંથી આવે છે અને બધાને રહેવાની સગવડ પણ અહીંયા છે. ધર્મશાળા છે, મહેતા ભવન છે, પંચાયત ભવન છે અને એવા બધા મોટા મકાનો રહેવાના પણ સગવડ સારી છે. એમાં ભક્તો આવે છે. માતાજીના કોઈ પરચા વિશે અમને હજારો પરચાઓ છે. કોઈ કહું તો થાકી જઈશું આપણે. અને આ પક્ષી મને 40-42 વર્ષ થયા અહીંયા. એટલે પરચાની તો વાત કર, તમારે જેવા ભક્તો હજારો કે આ થયું મારે, આ થયું મારે, આ કામ થયું મારે, પણ છેલ્લા રસ્તા ના હોય એને વસ્તારે માં આપી દે છે. અને મરતો પસાઈ પડ્યો હોય, જો મારી પ્રાર્થના કરે તો મરતો બેઠો કરે એવા પરચા અહીંયા કરે છે. એટલે માં જગદંબા અહીંયા સાક્ષાત હાજર છે. અને હજારો ભક્તો અહીંયા આવે છે. અને માતાની કૃપાથી આજે પહેલા રવિવારે એકલો પૂજનાલય ચાલતું હતું, પછી 3 દિવસ કર્યા અને અત્યારે માનો હુકમ છે 2021 ની અંદર કાયમી પૂજનાલય માનો હુકમથી લીધું છે. અને અત્યારે 40-50 હજાર મારા 5,000 મારા જેવા દર મહિને જમે છે. અને 3 દિવસ મીઠાઈ રાખી છે, 2 દિવસે દાળ ભાત રોટલી શાક છે, 2 દિવસે ખીચડી કરી છે. આ માથે 8 દિવસ પૂજનાલય અત્યારે મને ચાલે છે. એટલે મારી કૃપાથી બધા ભક્તો પ્રસાદ લઈને આનંદ કરીને જાય છે. એવો મારી કૃપા છે. અને આજે ચૈત્રી પૂનમના નવરાત્ર ઉજવાય છે. આસોના નવરાત્ર પણ ધામધૂમથી ઉજવાય છે અમારે. અને અંકોટ લાભ પાંચમનો અંકોટ પણ ભરાય છે મોટો. એવા પ્રસંગો પણ આવતા જતા રહ્યા છે. દર રવિવાર 25-40-50 હજાર માણસો અહીં આવે છે એવરી સન્ડે. એટલે મુખ્યત્વે રવિવાર પૂનમના દિવસે રવિવારે બધા આવે. પછી શૂટિંગમાં મંગળવાર ગુરુવારે પણ 500, 400, 500 માણસ જમે છે. એટલે દર્શન કરવા આવે છે. પણ તોમાં ભક્તોને સારું થઈ ગયો છે. કારણ કે માની કૃપા જ એવી છે કે દરેક વસ્તુ ઈચ્છા પૂરી કરી દે છે. જે અહીં લઈને આવે એવી સંકલ્પ કે માં મારે આટલું દુઃખ છે તો માં એનો દુઃખ નિકાલ કરી આલે છે, નિકારણ કરી આલે છે. એટલે ભક્તો દૂર દૂરથી, બોમ્બેથી, પુનાથી, નાગપુરથી, વિદેશથી પણ બહુ ભક્તો આવે છે અહીંયા આગળ. માતાજી ફાઇલ પૂરી કરે છે. વિદેશ જવું હોય તો ફાઇલ મૂકે તો એના વિઝા આવી જાય. એટલી બધી હજુ છે. એટલે એને લીધે આ ડેવલપમેન્ટ છે બધું કે ભાઈ તમે શું કરવું છે, શેનું કરવું છે, એવું એટલે કરે છે. અત્યારે પણ પૂજનાલય મહત્વનો હોલનું કામ ચાલુ છે. અને માતાજીની જે મૂર્તિ છે અહીંયા સ્વયંભૂ છે, સ્વયંભૂ મૂર્તિ છે. એને ચેન્જ કરવાની માએ ના જ પાડી હતી કે હું બેઠી છે મારી બેઠકને જરીક હટાવવાની નહીં અને મને નહીં હટાવવાની. તમે આખું સરસ બનાવી દો શીખાને. તો આને હુકમથી સરસ મંદિર થઈ ગયું છે. અને 2006માં એ તૈયાર થયું. એ પછી માના હુકમથી 2009માં શિવાલય તૈયાર થયું. 2009માં બન્યું. પછી મારે બાદ જ્યોતિર્લિંગ સાથે ત્યાં કાશ્મીર થી કન્યાકુમારી સુધી બધા શિવલિંગના તમે હિન્દુસ્તાનનો નકશો છે આપણો અંદર. અને 12 જ્યોતિર્લિંગ છે. અને 68 ફૂટની હાઈટનું લિંગ છે આજે છે. 68 ફૂટની બહાર જે શિખર લિંગ છે 68 ફૂટની છે. શિખર લિંગ કહેવાય ને. ખૂબ સરસ. અચ્છા. એટલે એવું બી અમે જાણ્યું હતું કે અહીંયા સ્મશાન હતું પહેલા. પાછળ સ્મશાન છે જ અત્યારે છે પાછળ છે. એટલે અત્યારે એવું કહી શકાય કે શિવ શક્તિ અને મુક્તિ અહીંયા આવીને જેનો જીવાત્મા આ વિધિ થાય એ મુક્તિ પામે એવું થઈ ગયું છે. ત્રણેય ધામ થઈ ગયા છે. શિવ બિરાજમાન છે, માં બિરાજમાન છે અને પછી પાછળ મુક્તિ છે. પાછળ સ્મશાન છે. તો મિત્રો એટલી મારી બહુ કૃપા છે. કહેવાની વાત બહુ જ કૃપા છે. બહુ હાજર અમે નવરાત્રિની અંદર વાસણની રાણી કરીએ. 7મ 8મ નોમ તો 7મના દિવસે 4,000 વાસણ જાય. 8મના દિવસે 3,000-4,000 વાસણ થાય. અને 9મના દિવસે અહીં જે પ્રસાદીની સાડીઓ આવે છે એ બધી સાડીઓ ગરબામાં 4,000-5,000 બેનો ખાતી અમને બધી પ્રસાદી સાડીઓ ગરબામાં ચાલુ ગરબામાં વેચી દઈએ છીએ. અને 8મના દિવસે માતાજી સાક્ષાત ગરબામાં રમવા આવે છે 10:30 વાગે. 8મના દિવસે એવું કહી શકાય કે માતાજી અહીંયા સાક્ષાત રાતે માતાજી દરવાજો ખોલીને માધ્યમમાં દર્શન કરવા, માધ્યમને મળવા પણ જાય છે. એવા પરચા છે અહીંયા. ભક્તોએ લખ્યા છે કે રાતે અમે સુઈ ગયા હતા મંદિરે અને આટલા વાગે માતાજી દરવાજો ખોલ્યો 11:30 વાગે અને માતાજી નીચે જતા દરવાજો ખોલેલો જોયો. અને નીચે આવતા તો દરવાજો બંધ થયેલો જોયો. એવા ભક્તોનો વડોદરાના ભક્તો છે, આજુબાજુ ભક્તોના ઘણા પરચા છે લખેલા મારી પાસે કે રાતે પણ માતાજી દરવાજો ખોલી નીચે જાય છે. અને અહીંયા દર્શન કરવાનો કોઈ સમય ખરો? સવારે 6:30 થી સાંજે 6:30.
6:30 પછી મંદિર બંધ થઈ જાય, સાંજે બાકી આખો દિવસ ખુલ્લું ખુલ્લું, હોય. આખો દિવસ ખુલ્લું. અને આરતીના કોઈ સમય? આરતીના સમય સવારમાં 8:30 વાગે, બપોરે 11 કે માતા થાર આરતી ભોજનાનું બધું ચાલુ થાય ત્યારનો, અને સાંજે 6:30 વાગે 3 ટાઈમ આરતી થાય છે. અને બપોર સરસ. જમવાનું ભોજનાલય થયા પછી બધા જમવા જાય છે, પ્રસાદ લેવા જાય છે. સરસ, ખૂબ સરસ આયોજન કરેલું છે મંદિરનું. બહુ સરસ, અને મારી કૃપા છે. તમારી ખૂબ ખૂબ હજારો આભાર. ભક્તોને દાન એ સારું છે, દાનનો પ્રવાહ એ ભોજનાલયમાં સારો છે, અને હજારો ભક્તો જમે છે, અમને આનંદ છે. અને મને જીવનને મને આવી સેવા મળી છે એ બદલ મારે કૃપા કરજે કે તારું હું જીવું નથી, તારી સેવા કરું એટલી મને શક્તિ આપજે, બસ એટલું માગું છું. બસ. થેન્ક યુ. તમારો જય માતાજી. તમારો સમય આપવા બદલ સમય તો મારી ફરજ ખૂબ છે. ખૂબ આભાર તમારો. સમયની આની જવાબદારી મારી છે. એવી હશે. થેન્ક યુ. જમી લો ભોજનાલય. તો મિત્રો, આ ખૂબ જ સરસ મંદિર છે. તમે ચોક્કસથી આ મંદિરની મુલાકાત લેજો. માં જગદંબા અહીંયા હાજરા હજુર તમને સિકોતર માતા તરીકે અહીંયા મંદિરે પૂજાય છે. તમે આ મંદિરની ચોક્કસ મુલાકાત લઈ શકો છો. તો હવે આપણે માતાજીના મંદિરના દર્શન કરીને બહારની સાઈડ આવી ગયા છે. આ મંદિરનો પૂરો પરિસર છે. અહીંયા સામેની સાઈડ જોઈએ તો આખી જગ્યા યાત્રીઓ જ્યારે આવે છે ત્યારે એમના માટે રેસ્ટ માટે એક સરસ મજાની જગ્યા એરેન્જમેન્ટ કરવામાં આવેલી છે. આગળ જ્યારે જેમ આપણે વાત કરી, અહીંયાથી મંદિરની પાછળની સાઈડ ઉપર જઈશું. ત્યાં જે સ્તંભની વાત કરી હતી આપણે, એ સ્તંભ હવે આગળ જઈને જોઈએ આપણે. તો હવે આપણે મંદિરે દર્શન કરીને પાછળની સાઈડ આવી ચૂક્યા છે. અને આ જે સ્તંભ જોઈ શકો છો એ માતાજીનો એ સ્તંભ છે કે જ્યારે દરિયાખેડુમાં જ્યારે માછીમારો અને જે લોકો દરિયામાં જતા હતા અને રસ્તો ભૂલતા હતા ત્યારે તે મા સિકોતરને યાદ કરતા હતા, માને આજીજી કરતા હતા કે એમને કિનારાની જગ્યા બતાવે. ત્યારે માતાજી તેમની મદદ રૂપે આ સ્તંભ ઉપર દેખાતો આપોઆપ એક દીવો પ્રગટતો હતો અને માતાજી તે પ્રમાણે નાવિકોને જગ્યા બતાવીને આ બંદર સુધી પહોંચી જતા હતા. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા તેનો ઇતિહાસ પણ લખવામાં આવેલો છે. આ પહેલા લાકડામાંથી હતો, ત્યારબાદ તેને નવીનીકરણ કરીને અહીંયા તેના ઉપર ધાતુનું વરખ લગાવવામાં આવ્યું છે. અહીંયા પણ એક હિસ્ટ્રી લખવામાં આવી છે કે માતાજી અહીંયા ખુદ ગરબા રમવા આવે છે અને નવરાત્રિના સમયે ખૂબ સુંદર અનુભવ તમે કરી શકો છો જ્યારે તમે નવરાત્રિમાં આવો છો. અહીંયા મંદિરનો ઇતિહાસ લખવામાં આવેલો છે કે આ મંદિર 900 વર્ષ પુરાણું છે અને અહીંયા આવેલો સ્તંભ 250 થી 300 વર્ષ પુરાણો છે. હવે આપણે આગળ જઈએ. આ મંદિરની બીજી સાઈડ છે. અહીંયા પણ યાત્રીઓ માટે સારી એવી સગવડ આપવામાં આવી છે. તે સાઈડ ઉપર નીચે જઈએ તો ભોજનાલય છે, જ્યાં અઠવાડિયાના દરેક દિવસ બપોરના સમયે ફ્રી પ્રસાદ આપવામાં આવે છે અને દરેક ભક્ત અહીંયા પ્રસાદ માતાજીનો લઈને ધન્ય અનુભવે છે. હવે મંદિરની આ બાજુ જઈએ આગળ તો દુષ્મેશ્વર મહાદેવ. અહીંયા તમે જુઓ તો 12 જ્યોતિર્લિંગના તમે અહીંયા દર્શન કરી શકો છો. આપણે હવે ત્યાં જઈશું અને જ્યોતિર્લિંગના દર્શન કરીશું. ચલો હવે આપણે આગળ જઈએ. शिव ने बजो देव दिन रात, भला ने बजो देव दिन रात, शिव ने बजी देव दिन रात।
ભોળાને તમે ભજી લો ને દિન રાત દાદાને તમે ભજી લો ને દિન રાત. તો હવે આપણે આગળથી ચાલીને શિવાલયમાં આવી ચૂક્યા છે. હું તમને અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવીશ. તમે આ સામે જોઈ શકો છો, આ આખો ભારતનો નકશો છે. અહીંયા આવા દર્શન તમને ખૂબ જ દુર્લભ રીતે ક્યાંક બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. સર્વપ્રથમ તમે અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો. જ્યાંથી કાશ્મીરથી કન્યાકુમારી આપણે અહીંયાથી ચાલુ કરીએ તો અહીંયાથી રામેશ્વરમ છે, રામેશ્વર. આગળ છે મલ્લિકાર્જુન, ભીમશંકર, ત્રંબકેશ્વર, સોમનાથ, નાગેશ્વર. તેની આગળ જોઈએ તો ઓમકારેશ્વર, મહાકાલેશ્વર. પછી આગળ છે કેદારનાથ, વિશ્વનાથ, વૈજનાથ અને જે વચ્ચે છે મોટું શિવલિંગ છે, જે જ્યોતિર્લિંગ છે ધુષ્મેશ્વર મહાદેવ. આવા દર્શન તમને ક્યાંક જ રેરલી કરવા મળશે. જો તમે અહીંયા મંદિરની મુલાકાતે આવો તો ચોક્કસથી આ શિવાલયની મુલાકાત લેજો. ખૂબ જ સુંદર રીતે આ શિવાલય બનાવવામાં આવ્યું છે. અહીંયાની શિવાલયને આ વચ્ચેનો ભાગ છે. શિવાલયની ચારેકોર આ બાજુ જુઓ તો અહીંયા અલગ અલગ દેવી દેવતાઓના મંદિર આવેલા છે. ચારેય તરફ તમે મંદિરની અલગ અલગ દેવી દેવતાઓ છે. હવે હું તમને આગળ જઉં અને બધા દેવી દેવતાના દર્શન કરાવું. તો હવે મંદિરના પૂર્ણ દર્શન કરીને આપણે અત્યારે ચાચર ચોકમાં આવી પહોંચ્યા છે. આપણે આગળ જાણ્યું કે માતાજી ચાચર ચોકમાં સ્વયં ગરબા કરવા આવે છે નવરાત્રિના સમયે. મારી પાછળ આ દેખાતો આ ગરબા મંડપ છે. આ પૂરો ગરબા મંડપ છે અને કહેવાય છે કે નવરાત્રિના સમયે 5000 જેટલી સ્ત્રીઓ અહીંયા ગરબા કરે છે અને આઠમના દિવસે માતાજી સાક્ષાત અહીંયા ગરબા રમવા પધારે છે. હવે આપણે વિડીયોને અંત આપીશું. આશા રાખું છું કે સિકોતર માતાના મંદિર રાલેજ ખાતે આવેલા મંદિરની ઇન્ફોર્મેશન તમને આપી હશે, એ તમને ગમી હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક ચોક્કસથી એક લાઇક આપજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે અવશ્યથી શેર કરજો અને આ મંદિરની મુલાકાત અવશ્યથી લેજો. અને હા, આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.